यस बोलो ने 16 तारीखे शू तकलीफ है? कई वांधो नहीं ना आवे तो जेने एग्जाम आपी होय ए आवे। तहेवारोनी रजा नी मजा नर्सनी लाइफमां होती तमारी एग्जाम में भी कदाच एक वीक पाछळ जवानी छे। सिलेबस કેટલો પૂરો થાય છે એના આધારે નક્કી કરીશું। ઠીક છે। ક્યાં હતા આપણે? યુનિટ નંબર 5 શરૂ કરીશું। Antenatal care is all about taking care of pregnant woman. Pregnancy દરમિયાન માતાની સંભાળ લેવાની પ્રવૃત્તિ છે જે એક્ટિવિટી છે એને આપણે એન્ટીનેટલ કેર કહીએ છીએ। ક્યાંથી શરૂ થાય? કન્સેપ્શન થયા પછી પ્રેગ્નન્સી કન્ફર્મ થાય જ્યારે ત્યાંથી એન્ટીનેટલ કેરનો પીરિયડ શરૂ થશે। લેબર પેઇન શરૂ થાય ત્યાં સુધી ચાલુ રહેશે, દુખાવો શરૂ થાય ત્યાં સુધી। ઉદ્દેશ શું? પ્રેગ્નન્સી દરમિયાન માતાની સંભાળ લઈ શકાય, તેના ન્યુટ્રિશનની કેર લઈ શકાય, એમણે કઈ લાઈફસ્ટાઈલ એડોપ્ટ કરવી જોઈએ પ્રેગ્નન્સી દરમિયાન એના વિશેનું એજ્યુકેશન આપી શકાય, એમના ક્લિનિકલ ટેસ્ટ કરી અને ગર્ભમાં જે શિશુ છે એનું પ્રોપર ડેવલપમેન્ટ થાય એના બાબત કાળજી લઈ શકાય। હાઈ રિસ્ક પ્રેગ્નન્સીને તમે અલગ કરી શકો। વોટ ઇઝ હાઈ રિસ્ક પ્રેગ્નન્સી? જોખમી સગર્ભાવસ્થા જેની અંદર એબોર્શન થવાના ચાન્સીસ વધારે હોઈ શકે, અથવા તો બેબીને કોઈ તકલીફ થઈ શકે, અથવા બેબી પ્રોપરલી ડિલિવર થઈ શકે એમ ના હોય। આ બધા કેસીસને શું કહીશું આપણે? હાઈ રિસ્ક પ્રેગ્નન્સી, HRP। તો HRP ને તમે અલગ કરી અને એના માટે મધરને સ્પેશિયલ કેર આપી શકો અને મધર ક્રાફ્ટ શીખવી શકો તમે। મધર ક્રાફ્ટ એટલે માતૃત્વ। મોટા ભાગે પ્રાઇમરી ડિલિવરીમાં પ્રાથમિક ડિલિવરી વખતે બેબીની કેર કેમ લેવી એના વિશે માતાને વ્યવસ્થિત રીતે સમજણ આપવી જરૂરી છે। એન્ટીનેટલ કેર દરમિયાન જ તમે ફેમિલી પ્લાનિંગનું મહત્વ પણ સમજાવી શકો। આ બધા હેતુને સિદ્ધ કરવા માટે થઈ અને એન્ટીનેટલ કેર આપવી જરૂરી બનતી હોય છે। એન્ટીનેટલ વિઝિટ પેલા 7 મહિના સુધી દર મહિને એક વખત હેલ્થ વર્કરે એન્ટીનેટલ વુમન પાસે જવું જોઈએ અને એનું પ્રોપર અસેસમેન્ટ કરવું જોઈએ। એટલે
મહિનાની કેટલી વિઝિટ થાય? 7 વિઝિટ ફરજિયાત. કાં તો સગર્ભા ડોક્ટર પાસે જશે, ક્લિનિક પર જશે, અથવા તો હેલ્થ વર્કર એ પ્રેગ્નન્ટ વુમન પાસે જશે. 7 મહિના પૂરા થયા પછી 7 to 9 months દર 15 દિવસે એક વિઝિટ થાય. અને 9 months બાદ દર અઠવાડિયે એક વિઝિટ થવી જોઈએ. ધીસ ઇઝ વેરી સિમ્પલ. સમજાવવાનું છે કંઈ? લખી લો. હિસ્ટ્રી ચેકિંગ. મધરને જ્યારે રજીસ્ટર કરો છો તમે, ત્યારે એની બેસિક ડિટેલ્સ લેવી જરૂરી છે. આ ડિટેલ્સ દ્વારા તમે જે તે માતાની જનરલ હેલ્થની વિગતો લેશો. ભૂતકાળમાં એમને કોઈ બીમારી થયેલી હોય, કોઈ ઓપરેશન થયા હોય એની વિગતો લેશો. ભૂતકાળની ડિલિવરી રિલેટેડ હિસ્ટ્રી લેશો. એન્વાયરમેન્ટલ હિસ્ટ્રી લેશો. કયા વિસ્તારમાં રહે છે, કયા ફેમિલીમાંથી આવે છે, કયા પ્રકારના મકાનમાં રહે છે, આ બધી વિગતો કલેક્ટ કરી અને તમે એકોર્ડિંગલી મધરને કઈ રીતની કેર પ્રોવાઈડ કરવી જોઈએ એનું પ્લાનિંગ કરી શકો. History taking is very important part as it provides all the details related with mother. બીજું, તમે અલગ અલગ વ્યક્તિની જે હિસ્ટ્રી લીધેલી છે એના આધારે ઓવરઓલ MCH સર્વિસીસનો સિનારીઓ શું છે એનો પણ તમને ખ્યાલ આવે. MCH એટલે મેટરનલ એન્ડ ચાઇલ્ડ હેલ્થ સર્વિસીસ. તમારા ગામમાં 20 પ્રસૂતા છે, 20 સગર્ભા છે, તો 20 ની કન્ડિશન શું છે એનો જનરલ આઈડિયા તમને હિસ્ટ્રી ટેકિંગ થી આવશે. પહેલા શું લેશું? પર્સનલ ડિટેલ્સ.
શું આવે? નામ, સરનામું, સંપર્ક નંબર, બીજું ઉંમર, પતિનો વ્યવસાય અને પોતાનો વ્યવસાય, ગૃહિણી છે કે વર્કિંગ વુમન છે. પછી કયા પ્રકારના મકાનમાં રહે છે અને ઘણું બધું હોઈ શકે જેમાં ડિટેલમાં નથી જતા આપણે. તો ધીઝ આર જનરલ થિંગ્સ. પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી, જનરલ હેલ્થ રિલેટેડ, પાસ્ટ મેડિકલ અને જનરલ હેલ્થ બંને આવશે. હાઈટ, વેઇટ, કોઈ બીમારી અથવા તો ઓપરેશન કરેલા છે અગાઉ, ટીબી નું પેશન્ટ છે, કોઈ જાતિ રોગો છે, સેક્સ્યુઅલી ટ્રાન્સમિટેડ ડિઝીઝ છે, કોઈ એક્સિડન્ટ થયેલું છે, કોઈ ઓપરેશન કરેલું છે, બધી જ વિગતો શેમાં આવી જશે? જનરલ હિસ્ટ્રીમાં અને પાસ્ટ મેડિકલ હિસ્ટ્રી. સિમ્પલ, અઘરું છે કઈ? ધીસ ઇઝ નાવ ઓનવર્ડ. હવે પછીનો સેશન છે બહુ સરળ છે. કદાચ હું એક વખત નથી સમજાવતો અને આપને કહું છું કે વાંચી લેશો તો પણ ચાલે એવું છે. ખૂબ જ સરળ છે. નેક્સ્ટ, ફેમિલી હિસ્ટ્રી. જનરલી ફેમિલી ટ્રી બનતું હોય છે ઘણી વખત. ફેમિલી ટ્રી એપિડેમિયોલોજીમાં ઘણી અગત્યની બાબત છે. ફેમિલી ટ્રી એટલે પપ્પા, મમ્મી, કેટલા ભાઈ બહેન, કેટલા જીવન, કેટલા મૃત્યુ પામ્યા, શા માટે મૃત્યુ પામ્યા. પછી સાસુ, સસરા, કેટલા જીવન, કેટલા મૃત્યુ પામ્યા, શા માટે મૃત્યુ પામ્યા. આખું ફેમિલી ટ્રી બનાવવાનું હોય. જનરલી જરૂર હોતી નથી. તમે ગાયનેક રિલેટેડ કામગીરી કરો છો તો તમારે એક જનરલ એ ક્વેરી લઈ લેવાની રહેશે કે ભાઈ કોઈ વારસાગત બીમારી છે કે નહીં. અહીંયા શેમાં જશો તમે? ફેમિલી હિસ્ટ્રીમાં. દાખલા તરીકે તમે પોતે કેટલા બેન ભાઈ છો? તમારે ફેમિલીમાં મમ્મીને અથવા પપ્પાને વારસાગત બીમારી સાસુ સસરા સાઈડથી આવશે. વારસાગત બીમારી મધરને નહીં આવે, બેબીને આવશે. મધરને નહીં આવે પણ બેબીને આવી શકે ફાધર તરફથી, પેરેન્ટલમાં. બીપી જોવાનું હોય, હાઈ બીપી. ડાયાબિટીસ મેલાઇટસ જોવાનું હોય. ડાયાબિટીસની હિસ્ટ્રી છે કે નહીં, અસ્થમા છે કે નહીં એ જોવાનું રહે. વારસાગત રોગો કોઈ હોય તો એના વિશે પૂછવાનું રહેશે. લખી લેશો. હું આવું એના પર. પાસ્ટ ડિલિવરીને ઓબ્સ્ટેટ્રિક્સમાં જઈએ છીએ કે એનું સેક્શન અલગ કરશો. આ સ્ટીકર કાઢી નાખો, જોઈતું જ નથી આપણે.
environmental and social and economical આ બધા જ ફેક્ટર ને કન્સિડર કરી environmental and socio-economical કયા પ્રકારના ઘરમાં રહે છે, કયા વિસ્તારમાં રહે છે, અર્બનમાં, રૂરલમાં, સ્લમ એરિયામાં, સોસાયટીમાં, બંગલોમાં, ફ્લેટમાં, પીવાના પાણીની વ્યવસ્થા શું છે, મ્યુનિસિપલ કોર્પોરેશનનું પાણી પીવે છે, બોરનું પાણી પીવે છે, ડાયટની કન્ડિશન શું છે, નોન વેજીટેરિયન ડાયટ લે છે, વેજીટેરિયન ડાયટ લે છે, ઘરની ગ્રોસ ઇન્કમ શું છે, એન એપલ અ ડે કીપ્સ ડોક્ટર અવે, દરરોજ એક સફરજન ખાઓ તો ડોક્ટર તમારા ઘરે ક્યારે આવશે નહીં કે તમારે ડોક્ટરના ઘરે જવું પડશે નહીં. એક સફરજનની કિંમત ક્યાં હોતી है आप क्या जानो बाबू, कया बाबू कहेवाय, रमेश बाबू, क्या होती है एक एप्पल की कीमत, एक चपटी, आप क्या जानो रमेश बाबू, कही दो क्या जानो तो कितनी हुई, एक एप्पल की कीमत कितनी हुई, 25 रुपीज. सीजन में नॉन सीजन में, नॉन सीजन में 25 रुपया नीचे तो नहीं ज मळे, नॉन सीजन कहूं छुं. घर में 6 सभ्यो छे, આપણે 25 રૂપિયા રાખો ને, 25 રૂપિયાનું એક સફરજન, ઘરમાં 6 સભ્યો છે, કાયમના કેટલા થાય, 150 રૂપિયાના સફરજન થાય. અને 6 વ્યક્તિની પાછળ કમાવા વાળો એક માણસ છે જેની આવક દરરોજની 200 રૂપિયા છે. ટિપ્સ ડોક્ટર્સ હવે, ડોક્ટરને કેમ હવે રાખવો, 150 રૂપિયાના સફરજન ખાવાના, 50 રૂપિયામાં ઘર કેમ ચાલે. બહુ વિડંબના યુક્ત વાત છે. હા, તમને કદાચ હળવાશથી કહી રહ્યો છું, પણ ઘણી વખત એવું થતું હોય છે. જનરલ હેલ્થ મેન્ટેન કરવા માટે જરૂરી ન્યુટ્રિશન, બદામ ખાવી જોઈએ, બુદ્ધિ આવે. બદામ ખાવાથી બુદ્ધિ આવે. આવક નહીં આવે તો બુદ્ધિ કેમ આવે, અને બુદ્ધિ વગર આવક કેમ આવે. સલાહ આપવી ઘણી વખત સરળ હોય છે. અચ્છા, બદામ નથી ખાઈ શકાય એમ તો હું ખાશો, છીંગ ખા, મગફળી ખા, એમાંથી પણ પ્રોટીન મળશે. વી ડુ હેવ ઓલવેઝ અલ્ટરનેટિવ અવેલેબલ વિથ અસ. શિક્ષણના અભાવના કારણે ઘણી વખત ન્યુટ્રિશન પર ભાર અપાતો નથી. અને પ્રેગ્નન્સીમાં તો ન્યુટ્રિશન ખૂબ જ અગત્યનું છે. અને ન્યુટ્રિશનનો અર્થ આપણે ઘણી વખત એવો કરતા હોઈએ છીએ કે બહુ ભારે ભારે મોંઘું મોંઘું ખાવું એટલે ન્યુટ્રિશન. ઇટ ઇઝ નોટ લાઈક ધેટ. હું બિચારી પ્રસૂતાને બિચારીને ઘી ખવડાવીને ઘણી વખત મારી નાખતા હોય છે. શીરો, ઘીનો શીરો સારું છે, ઘીનું કન્ઝમ્પશન સારું છે, પણ એમાંય કોમ્પિટિશન થાય. ડિલિવરી વખતે, પ્રેગ્નન્સી વખતે 5 કિલો ઘી ખાઈ જતા. હા, 5 કિલો ઘી. અત્યારે તો સંજોગો બદલાઈ ગયા છે. બાકી 1.5 મહિના સુધી અથવા તો 2 કે 3 મહિના સુધી ખાલી ઘીનો શીરો જ ખવડાવે પરાણે. પરિસ્થિતિ હતી છે તે વખતે. ડિટેલમાં જશું, પોસ્ટનેટલ કેર વખતે વાત કરીશું આપણે. સોશિયલ હિસ્ટ્રી, ઇકોનોમિકલ હિસ્ટ્રી, મુદ્દાઓ નથી લખતો, લખી શકો તમે આગળ. અને 5મું, પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક્સ હિસ્ટ્રી. પાસ્ટ ઓબ્સ્ટેટ્રિકલ હિસ્ટ્રી, અગાઉની પ્રસૂતિ સંબંધિત
બધી જ વિગતો. એમાં સામાન્ય રીતે જીડીએ મેથડ વપરાતી હોય છે અથવા તો ટીપીએલ મેથડ વપરાતી હોય છે. બે રીતે હિસ્ટ્રી લેવાય. ટીપીએલ થી લેવાય અથવા તો જીડીએ થી લેવાતી હોય છે. મોટા ભાગના ગાયનેકોલોજીસ્ટ હશે ટીપીએલ મેથડ વાપરશે. ટી એટલે ટર્મ, પી એટલે પ્રીમેચ્યોર, એ એટલે એબોર્શન અને એલ એટલે લિવિંગ ચાઇલ્ડ. અહીંયા એબોર્શન ને હું ચેન્જ કરવા માંગીશ. 20 વીક લખ્યા છે. It is 28 weeks. ટર્મ એટલે કેટલી વખત ફૂલ ટર્મ. અહીંયા પણ મને ડાઉટ છે. ટર્મ એટલે કેટલી વખત પ્રેગ્નન્સી ડિટેક્ટ થઈ. ઓકે, ટર્મ એટલે ફૂલ ટર્મ બર્થ. ટર્મ નો મતલબ થાય કોઈ એક સ્ત્રી, જીડીએ પછી જઈએ, કોઈ એક સ્ત્રી ફર્સ્ટ ટાઈમ પ્રેગ્નન્સી ડિટેક્ટ થાય છે કોઈ બહેનને, એની તમે પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રી લો છો તો ફૂલ ટર્મ બર્થ કેટલા ગણાશે? પહેલી વખત પ્રેગ્નન્સી છે મેરેજ પછી 0 હાયફન. પ્રીમેચ્યોર બર્થ કેટલા? 0. એબોર્શન કેટલા? અને લિવિંગ ચિલ્ડ્રન કેટલા? 0. આ પહેલી ડિલિવરી એની, પહેલી પ્રેગ્નન્સી. પહેલી પ્રેગ્નન્સીમાં 15 અઠવાડિયા થયા અને
મિસકેરેજ થઈ ગયું. પ્રીમેચ્યોર 7 મહિના પહેલા, બિફોર 37 વીક, અને એબોર્શન 28 અઠવાડિયા પહેલા. 28 અઠવાડિયા પહેલા બેબી એબોર્ટ થઈ જાય તો એને એબોર્શન કહેવાય. 28 અઠવાડિયાની ઉપર ગયું પણ 37 અઠવાડિયા પહેલા બેબીનો બર્થ થયો તો એને શું કહેવાય? પ્રીમેચ્યોર કહેવાય. અને 37 અઠવાડિયા પછી ફૂલ ટર્મ કહેવાય. અને ફૂલ ટર્મ 37 અઠવાડિયા પછી પ્રીમેચ્યોર 37 અઠવાડિયા કે 28 થી 37 ની વચ્ચે, અને 28 પહેલા હોય તો અબોર્શન. બરાબર. અને લિવિંગ ચાઇલ્ડ એટલે કેટલા જીવે છે. આ બેન પહેલી વખત પ્રેગ્નન્સીમાં 0,000 ppal આવે. એ બેનને પહેલી પ્રેગ્નન્સી વખતે 15મા અઠવાડિયે બેબી એબોર્ટ થઈ ગયું. બીજી વખત જ્યારે પ્રેગ્નન્સી ડિટેક્ટ થશે ત્યારે એની પાસ્ટ ઓબ્સ્ટેટ્રિક હિસ્ટ્રીમાં શું લખશો? ફૂલ ટર્મ કેટલી? 0. પ્રીમેચ્યોર કેટલા? 0. એબોર્શન કેટલા? 1. અને લિવિંગ ચિલ્ડ્રન કેટલા? 0. ઇઝ ઇટ ક્લિયર? બધાને સમજાય કે કન્ફ્યુઝ? બીજી વખત પ્રેગ્નન્સી રહી છે ત્યારે અધૂરા મહિને ટ્વિન બેબીને બર્થ થતો હોય, પડે 2 બાળકોને બર્થ થતો અધૂરા મહિને. એટલે કે 8 મહિના પૂરા થયા હતા, જોડિયા બાળકો આવ્યા આ બીજી ડિલિવરીમાં. પછી ત્રીજી વખત પ્રેગ્નન્સી રહી, લખશે ડોક્ટર ત્યારે કઈ રીતે લખશે? ટર્મ કેટલામી? ફૂલ ટર્મ 1 પણ નહીં. પ્રીમેચ્યોર બેબી કેટલા? 1 કે 2? 2 જોડકા બાળકો છે. એબોર્શન કેટલા? 1. અને જીવે છે કેટલા? કે 2 જીવે છે, અથવા તો 2 માંથી 1 જીવતું રહ્યું હોય, 1 મરી ગયું હોય તો 1. ઇઝ ઇટ ક્લિયર? નેક્સ્ટ પ્રેગ્નન્સીમાં, એટલે આ પ્રેગ્નન્સીમાં એક હેલ્ધી બાબાને ફૂલ ટર્મ વખતે જન્મ આપ્યો તો ફૂલ ટર્મ કેટલા? 1. પ્રીમેચ્યોર 2. એબોર્શન અને લિવિંગ બહુ ડાયા. ચાલો, સમજ પડી ગઈ બધાને? ધીસ ઇઝ નોન એઝ TPAL. T એટલે ટર્મ, P એટલે પ્રીમેચ્યોર, R એટલે A એટલે એબોર્શન, અને L એટલે લિવિંગ. અહીંયા ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ. પહેલી પ્રેગ્નન્સી વખતે એક બાબો છે, ફૂલ ટર્મ. બીજી પ્રેગ્નન્સી વખતે શું લખશો? ટર્મ 1, પ્રીમેચ્યોર 0, એબોર્શન 0, લિવિંગ 1, એટલે 1001. આ રીતે લખાતું હોય છે, લખી લેશું. પહેલા TPA લખો અને એની બાજુમાં આ લખો. સિક્વન્સ ફેરવી નાખો.
બુકમાં 20 વીક લખ્યા છે એને 28 વીક કરી દેશો પ્લીઝ. GDA મેથડ લેસ કોમનલી યુઝ થાય છે. GDA G ફોર ગ્રેવિડા, GDA શું GPA, G ફોર ગ્રેવિડા, P ફોર પારા, A ફોર તમારું પેજ નંબર લેવું છે ને? દરેક ગ્રુપમાં મેં ફાઇલ મોકલી દીધી છે TPA ની. નેટ ચાલુ છે કોઈ મોબાઈલમાં નેટ ચાલુ હોય તો આપશો જરા મારા મોબાઈલમાં બેટરી ગઈ. ફાઇન્ડ આઉટ GPA. GPA માં ગ્રેવિડા can be defined as number of time conception occur. જેટલી વખત પ્રેગ્નન્સી ધારણ થઈ, ગર્ભાવસ્થા ધારણ થઈ એટલી વખત ગ્રેવિડા કહેવાય. એટલે જેટલી વખત વ્યક્તિનો પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝિટિવ આવ્યો એટલી ગ્રેવિડા ગણાય. પારા, જો પ્રેગ્નન્સી 28 અઠવાડિયા સુધી પહોંચી હોય તો એને પારા કહેવાય. પ્રેગ્નન્સી 28 અઠવાડિયા સુધી પહોંચી હોય તો એને પારા કહેવાય. અને એબોર્શનમાં પ્રેગ્નન્સી 28 અઠવાડિયા કરતા પહેલા એબોર્ટ થઈ હોય તો એને શું કહેવાય? એબોર્શન. નંબર ઓફ પોઝિટિવ પ્રેગ્નન્સી, રિઝલ્ટ શું આવ્યું ધેટ ઇઝ નોટ ધ ઇશ્યુ. કેટલી વખત કન્સીવ થયું, કેટલી વખત પ્રેગ્નન્સી પોઝિટિવ આવી, ધેટ ઇઝ ગ્રેવિડા. નંબર ઓફ પ્રેગ્નન્સી ઓવર 28 વીક્સ, 28 અઠવાડિયા કરતા વધારે પ્રેગ્નન્સી કેટલી વખત કન્ટિન્યુ થઈ એને શું કહેવાય? પારા. એટલે ગ્રેવિડા 0 અને પારા 1 ના હોઈ શકે. ગ્રેવિડા 1 અને પારા 0 હોઈ શકે. સમજો છો હું જે કહેવા માંગુ છું એ? અને નંબર ઓફ પ્રેગ્નન્સી ટર્મિનેટેડ before 28 weeks. એક બેન છે, પહેલી વખત ની પ્રેગ્નન્સી છે એમને, તો ફર્સ્ટ ટાઈમ ની પ્રેગ્નન્સીમાં GPA શું થશે એમનો? 0
સોરી નલીપારા આવશે ને 100 પહેલી વખત પ્રેગ્નન્સી રહી છે તો એનો જીપીએ કેટલો થશે 100. પહેલી પ્રેગ્નન્સીમાં એબોર્ટ થઈ ગયું બેબી તો સેકન્ડ ટાઈમ 201 લાઈક ધીસ. બહુ સરળ છે. જી એટલે નંબર ઓફ ટાઈમ્સ પ્રેગ્નન્સી રહી, પી એટલે 20 અઠવાડિયા કે 28 અઠવાડિયા અમારે વેરીફાઈ કરવું છે. તમે જીપીએ સર્ચ કરો અને એબોર્શન જ્યાં સુધી મારા ધ્યાનમાં છે ત્યાં સુધી 28 વીક હોય છે. લખી લો જરા. જીપીએ સિસ્ટમ ઓફ ડિફાઇન પારા એટલું લખો તોય ચાલશે. ડિફાઇન પારા એનું મેં કહ્યું. પારા એટલે 20 વીક જનરલી મારા ધ્યાનમાં છે, વાંચ્યું છે એનું જોયું છે.
This is 20 weeks. પેરિટી અને ગ્રેવિટીમાં એક સિમ્પલ ડિફરન્સ છે. પેરિટી એટલે ગ્રેવિટી એટલે કેટલી વખત પ્રેગ્નન્સી રહી, રિગાર્ડલેસ ઓફ રિઝલ્ટ. શું રિઝલ્ટ આવ્યું એનાથી કોઈ મતલબ નથી. કેટલી વખત કન્સીવ થયું એને ગ્રેવિટી કહીએ. અને પેરિટી એટલે કેટલી વખત વાયેબલ બર્થ આપ્યું. બાળક મૃત જન્મ્યું હોય કે જીવન જન્મ્યું હોય તો કેટલી વખત બેબી બર્થ થયો એને શું કહેવામાં આવે છે? પેરિટી પારા. પ્રાઇમરી પારા હશે તો એક 20 અઠવાડિયા પછી જશે એટલે પ્રાઇમરી પારા. નવી પારા એટલે એક પણ નહીં, 0 હશે તો નવી પારા, પ્રાઇમરી પારા, સેકન્ડ પારા, થર્ડ પારા, આ રીતે કેલ્ક્યુલેશન કરવામાં આવતું હોય છે. ગ્રેવિડામાં જે તે પ્રેગ્નન્સીને પણ ગણવામાં આવે છે. જે તે પ્રેગ્નન્સીમાં 2 બાળકો હોય તો ગ્રેવિડા કેટલી ગણવાની? એક જ ગણવામાં આવશે. ગ્રેવિડા એક જ, કારણ કે તમે પ્રેગ્નન્સી તો એક જ કેરી કરે છે, બાળકો ચાઇલ્ડ 2 હોઈ શકે. એટલે ગ્રેવિડા, નંબર ઓફ પ્રેગ્નન્સી, પારા 20 અઠવાડિયા ઉપર જતું રહી પ્રેગ્નન્સી અને પારા થઈ જાય, બરાબર છે. અને 20 અઠવાડિયા પહેલા, 28 અઠવાડિયા પહેલા એબોર્ટ થઈ જાય છે તો એબોર્શન આવશે. આ રીતે GDA મેથડ છે. GPA મેથડ. We are having 2 methods, TPAS અને બીજી GPA. આ લખાઈ ગયું છે? ઓકે. Now how to calculate EDD? EDD કઈ રીતે ગણવી? Estimated due date. How to calculate estimated due date? Estimated due date માં તમે 9 મહિના ઉમેરી દો, 7 દિવસ ઉમેરી દો એટલે EDD મળી જશે. EDD એટલે શું? LMP વત્તા 9 months વત્તા 7 days. LMP is what? Last menstrual period. માસિક આવ્યાનો પહેલો દિવસ, છેલ્લો દિવસ નહીં, લાસ્ટ શબ્દ વપરાશે, બરાબર. તો પહેલા દિવસ, જે તારીખે મેન્સિસ શરૂ થયું તે કોઈ એક્ઝામ્પલ, કોઈ એક બેનની LMP 7/5/2017 છે. કોઈ એક બેનની LMP કેટલી છે? 7/5/2017. આમાં એડિટ કરવા નહીં બેસતા, 9 મહિના સીધા જ ઉમેરો. માર્ચ પછી 9 મહિના કેવી રીતે? 3, 3, 6 અને 3, 9. માર્ચ પછી આ કયું છે? મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર, ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી. ઓકે. પ્લસ 9 મંથ એટલે 7/2/2018.
હવે 2018 માં ફેબ્રુઆરીમાં કેટલા દિવસ હશે? 28 હશે કે 29 હશે? લીપ યર ખ્યાલ છે બધાને? લીપ યર ક્યારે આવે? દર 4 વર્ષે આવે. જે તે વર્ષને તમારે કેટલા વડે ભાગવાનું? 4 વડે. 5 ચોક 20, 18. લીપ યર નથી. 2018 લીપ યર નથી. 2016 હતું? 17 નથી. 18 નથી. 19 20 આવશે. ઓકે, 2018 લીપ યર નથી. લીપ યર માં 28 દિવસ હોય કે 29 દિવસ હોય? લીપ યર માં 29 અને રેગ્યુલર માં મોરારજીભાઈ દેસાઈ નું નામ સાંભળ્યું છે બધાએ? આપણા વડાપ્રધાન હતા. એનો જન્મદિવસ દર 4 વર્ષે આવતો, કારણ કે એની 29 ફેબ્રુઆરી જન્મ તારીખ હતી. એટલે કેટલા દિવસ ગણવાના? 7 દિવસમાં આપણે 28 ગણવાના. લીપ યર હોય તો 29 ગણવાના. એટલે આ 7/2/2018 આની અંદર કેટલા દિવસ ઉમેરવું? હવે હું 7 અહીંયા ચેન્જ કરીએ ને, તમને થોડીક મજા આવે એટલા માટે. આ ડેટ હું 25 રાખું. ચાલો, 25/5/2017. તો 25/2/2018 એમાં 7 દિવસ ઉમેરો. 26, 27, 28, 1, 2, 3 અને 4. 4, 3, 2000. લીપ યર હોય તો 3 તારીખ આવે. આ એસ્ટિમેટેડ ડ્યુટી. 9 મહિના એડ કર્યા, ધેન 7 દિવસ એડ કર્યા. સીધા ઉમેર દેશો. સીધા ઉમેરવાનો પણ વાંધો નથી, આ રીતે કરી શકો તમે. 25/5/2017 7 9 0. આ 5 ને 9 14 એટલે 2 અને 2018 થઈ ગયા. વર્ષ બદલાઈ ગયું ને 12 પછી. અને આ 25 ને 7 4 બરાબર. 32 એટલે 4 અને અહીંયા 1 ઉમેરવું પડશે. એટલે આમ નહીં સમજ પડે કદાચ તો આ સરળ છે, ઉમેરી દો. કોઈ તમને દાખલો પૂછવા બેસવાનું નથી. આજથી કરી દો. 9 મહિના ઉમેરી દે, 7 દિવસ ઉમેરી દો. ભૂલ કરશો નહીં કેલ્ક્યુલેશનમાં. પરીક્ષામાં 110% પૂછાશે. 9 મહિના અને 7 દિવસ ઉમેરીને 4 ઓપ્શન આપી દેશું. દાખલા તરીકે આ 25/5/2017 ઓપ્શન કેટલા હશે? 3/3/2018, 4/3/2018. એટલે લીપ યરમાં કન્ફ્યુઝ થાય એટલા માટે જ મેં આ એક્ઝામ્પલ લીધું છે. સરળ બધાને? લખી લેશો. નેક્સ્ટ સેશનમાં આપણે વાત કરીશું કોમ્પ્લિકેશન્સ ઓફ ધ પ્રેગ્નન્સી. રૂટીન એક્ઝામિનેશનમાં શું આવશે અને પ્રેગ્નન્ટ વુમનની કેર માટે તમારે શું શું માહિતી પ્રેગ્નન્ટ વુમનને આપવી જોઈએ, વેક્સિનેશન કેટલા ટાઈમે કરવું જોઈએ વગેરે. હોપફુલી એક લેક્ચર મોર ધેન ઇનફ. એક લેક્ચરમાં પતી જવું જોઈએ. મે બી કદાચ 2 લેક્ચર થાય. તમારી એક્ઝામ ક્યારે છે? 16 તારીખ. ટેકનિકલી 16 તારીખે. આજે મંગળવાર ગયો ને. આજે બુધ ગુરુ શુક્ર આ શનિવાર ચાલુ રહેશે, પણ તમારે પ્રેક્ટિકલ હોય છે શનિવારે કે નથી હોતા? બુધ ગુરુ શુક્ર 3 દિવસ મને હજુ મળશે આમાં, અને આવતા વીકમાં 4 મળશે. મારી પાસે 7 લેક્ચર છે. 2 4 5
મારે 7 લેક્ચરની જરૂર છે હજુ, અને 7 લેક્ચર મળશે આપણને. યુનિટ નંબર 7 સુધી જ ચલાવશું ફર્સ્ટ ઇન્ટરનલમાં.